સુરતમાં અસામાજિક તત્વોનો આતંક જાણે કે શમવાનું જ નામ નથી લેતો. બીબીએના એક વિદ્યાર્થીને જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી તેની ઉપર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજિયન વિદ્યાર્થી સાથેની જૂની અદાવતમાં હિંસક વળાંક આવ્યો છે. સમાધાનના બહાને બોલાવી અને બીબીએના વિદ્યાર્થી ઉપર 15થી વધુ યુવકોના ટોળાએ લાકડી અને દંડા વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જો કે ઉત્તરાણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ 11 જેટલા આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટનાની મળતી વિગતો અનુસાર મોટા વરાછાના પ્લાટિનમ પોઈન્ટ પાસે આ બનાવ બન્યો હતો. હુમલાનો ભોગ બનનાર બીબીએ વિદ્યાર્થી પ્રીત પ્રદીપભાઈ ઘોઘારીને 15 દિવસ પહેલા રાહુલ ગોસ્વામી નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી. જૂની અદાવત રાખીને રાહુલ ગોસ્વામી પ્રીતને મારવા માટે ફરી રહ્યો હતો અને ફોન ઉપર ધમકીઓ પણ આપી રહ્યો હતો. તો દરમિયાન સમાધાન કરવાના બહાને પ્રીતને પ્લાટિનમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો. જાહેરમાં લાકડી અને સ્ટેમ્પ વડે બેફામ માર માર્યો. પ્રીત ઉપર રાહુલ ગોસ્વામી સહિત 15થી વધુ યુવકોનું ટોળું તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ પ્રીતને લાકડી, ક્રિકેટના સ્ટમ્પ અને દંડાથી માર માર્યો હતો. મારના કારણે વિદ્યાર્થી નીચે પડી જતા 8થી વધુ યુવકોએ તેને ઘેરી લઈ લાતો મારી હતી. પ્રીતને બચાવવા વચ્ચે પડેલા તેના 3 મિત્રોને પણ ટોળાએ માર માર્યો હતો. રાત્રે જાહેર રોડ ઉપર થયેલી આ મારામારીની ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 15થી વધુ યુવકોએ રીતસરનો આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જો કે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં 8ના નામજોગ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.